સુરત જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં લાંબા સમયથી અનુભવાતી ગરમી અને ભારે ઉકળાટમાંથી લોકોને રાહત મળી। વરસાદ વરસતા સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ છવાઈ ગયો। મહત્વનું છે કે હવામાન ખાતાએ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી હતી। તે વચ્ચે સુરતના ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પલળી ગયા। સોશિયલ મીડિયામાં વરસાદના નયનરમ્ય દ્રશ્યો વાયરલ થયા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સિઝનના પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। દ્રશ્ય જોઈ શકાય છે, ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ બ્રિજ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું। ઘટનાની જાણકારી મળતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે। ખાસ કરીને કહી શકાય કે ચોમાસા પહેલાં કરોડો રૂપિયા ખર્ચી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પણ આ કામગીરી વર્ષોથી કાગળ ઉપર કરવામાં આવે છે તે સ્પષ્ટપણે સાબિત થાય છે, કારણ કે પાણી ભરાતાની સાથે મહાનગરપાલિકાનો સ્ટાફ પહોંચ્યો છે અને હવે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। થોડોક પણ વરસાદ પડે એટલે કે લિંબાયતના અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે। વર્ષોથી આ સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે। આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, ત્યારે કહી શકાય કે પહેલાં જ વરસાદે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની ફરિયાદો આવતાની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં દોડધામ મચી છે। પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો કદાચ આ પ્રકારના દ્રશ્ય જોવા ન મળે, પણ કહી શકાય મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ છે, જેને લઈને ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોમાસાનો પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી કાઢી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના ઉધના જીઆઈડીસી વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે અને જોઈ શકાય છે કે તમામ લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને જે જગ્યાએ પાણી ભરાયું છે તે મહાનગરપાલિકાનું પાણી સપ્લાય કરતો વિભાગ છે કે તેની બહાર જ જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી ફેલ ગઈ છે। ડ્રેનેજ લાઇન બ્લોકઅપ હોવાને લઈને પાણીનો નિકાલ નથી થયો। માત્ર 15 મિનિટ પર પડેલા વરસાદે આ સ્થિતિ સર્જી હોય તો ધમાકેદાર વરસાદ અને જો ભારે વરસાદ થાય તો આ વિસ્તારમાં કેટલું પાણી ભરાય। સિઝનના પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે, ત્યારે દ્રશ્ય પરથી સાબિત થાય છે કે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનના નામે માત્ર કૌભાંડ આચર્યા છે અને કોઈપણ કામગીરી નથી કરી, અને જે કરી છે તે માત્ર કાગળ ઉપર કરી છે તે સાબિત થાય છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।